શાશ્વત ધર્મ અહીં આરાધનાનો આજનો ચોથો દિવસ સેન્ટરની તરફ આપણે જઈ રહ્યા છીએ. આવતીકાલે પાંચમો દિવસ. ગુરુતત્વની ઉપાસનાના 3 દિવસ મૂક્યા છે, દેવ તત્વની ઉપાસનાના 2 દિવસ. કારણ કે દેવ તત્વ ઉપાસ્ય છે, સંપૂર્ણ શુદ્ધ છે, જેની સામે કોઈ સવાલ ઉભા થઈ શકે તેમ નથી. ભગવાન મહાવીરનો રાગ ગયો તો કે નહોતો ગયો, પરમાત્માની અંદર અહંકાર હતો કે ન હતો, આપણે એની આરંડી કરી શકીએ તેમ નથી. એ સંપૂર્ણ શુદ્ધ છે અને એ આપણી એક અવિહળ શ્રદ્ધા છે. નાસ્તિક ભલે ભગવાનને ન માનતો હોય તોય એક વાત તો એ સ્વીકાર જ છે કે આ સંસારની અંદર એવું એક પરમ તત્વ છે કે જે પરમ તત્વના કારણે આ સંસારની આખી ને આખી એક વ્યવસ્થા ચાલી રહી છે. એટલે જ આ દેવ તત્વ જે છે જેની ઉપર કોઈ જ શંકા થઈ શકે તેમ નથી. અને એ દેવ તત્વની ઉપાસના માટેના 2 દિવસો નવપદ ભગવાનની અંદર શસ્ત્રકારોએ મૂકેલા છે. જ્યારે ગુરુતત્વની ઉપાસના, જો દેવ અતિન્દ્રિય છે અને ધર્મ અનુભૂત છે, તમારા હૃદયની અંદર સમ્યક દર્શન તમારા આત્માએ પ્રાપ્ત કર્યું છે કે નહીં એ બીજા કોઈ જાણી શકે તેમ નથી. અનુમાન કરી શકે, જાણી શકે તેમ નથી. એક અનુમાન જુદી ચીજ છે, અનુભવ જુદી ચીજ છે. અને એટલે જ ધર્મ તત્વ એ અનુભૂત છે અને દેવ તત્વ અતિન્દ્રિય છે. આપણે દેવ તત્વને જોયું નથી. મેં ગઈકાલે કીધેલું તેમ પરમાત્મા મહાવીરના નિર્વાણને 2550 વર્ષ પસાર થયા. હવે આ અનંત કાળના મહાસાગરની અંદર 2550 વર્ષ એ બહુ મોટો સમય નથી. એક 5 મિનિટના માટે એવી કલ્પના કરો કે પરમાત્મા મહાવીર દેવનું આયુષ્ય સમજો કે 72 વર્ષને બદલે 7200 વર્ષનું હોત અને સુરેન્દ્રનગરની અંદર પ્રભુ પધાર્યા હોત. જસ્ટ ઇમેજિન. આ કલ્પના લાવવા, આ શબ્દ ચિત્ર હું તમારી સમક્ષ મૂકું છું, પણ એ શબ્દ ચિત્રોની અંદર આપણી ભાવના ભળે તો એ શબ્દ સાચા પડે છે. અને ભાવનાના કારણે તો શબ્દોની અંદર એક ચૈતન્ય પ્રગટ થાય છે. અને માટે જ એવી એક કલ્પના કરો કે આ જ જગ્યાની અંદર સમવસરણનું સર્જન થયું હોય, 20,000 સમવસરણના પગથિયા હોય, અત્યારનો જ સમય હોય, સૂર્યોદયની વખતે પ્રભુ દેશને આપવા માટે પધારતા હોય, શક્રેન્દ્ર ઇન્દ્ર પરમાત્માને વિનંતી કરતો હોય કે દેવાદિદેવ ભવજલ તરણી અનંત આત્માઓને હિતનો ઉપદેશ આપનારી, અનંત આત્માઓનું કલ્યાણ કરનારી એવી આપની વાણી એ અમારી ઉપર પ્રસાદ કરો. અને કરુણાના સાગર દેવાદિદેવ, આ પ્રોટોકોલ છે, પરમાત્માને જરૂર નથી, પણ આ એક વ્યવસ્થા, આ પ્રોટોકોલ કહેવાય, વ્યવસ્થા છે. હા, અને વ્યવસ્થા એક્સેપ્ટ કરવી જ પડે. તીર્થંકર દેવ એમ કે મારે આવી કોઈ વ્યવસ્થાની જરૂર નથી, સમવસર નહીં હોય તોય હું દેશને આપી દઈશ, કોઈ જરૂર નથી. તીર્થંકર દેવો પણ આ પ્રોટોકોલનો વિરોધ કરતા નથી, સ્વીકારે છે. અને શાસ્ત્રો એવું કહે છે સમવસરણની જગ્યા, દેશનાની જગ્યા અદ્ભુત જ હોવી જોઈએ. અદ્ભુત જ હોવી જોઈએ. ક્યાંક કીધેલું છે કે ગામના રસ્તા એવા હોય કે ઘર છોડીને ચાલવાનું મન થાય. અને એ રસ્તા ઉપરથી ચાલતા ચાલતા રસ્તાની ઉપર બાગ એવા આવતા હોય કે જેના કારણે રસ્તો છોડી અને બાગમાં જવાનું મન થાય. બાગમાં ફરતા ફરતા એવું કોઈક મંદિર હોય, એટલું અદ્ભુત મંદિર હોય કે બાગ છોડી અને મંદિરમાં જવાનું મન થાય. મંદિરમાં ગયા પછી પરમાત્મા એટલા બધા અદ્ભુત હોય, એટલા બધા જીવંત હોય કે મંદિર છોડવાનું મન જ ન થાય. અને આ ભૂમિકા છે. અને એટલે જ કહું છું, કલ્પના કરો પરમાત્મા મહાવીર સાક્ષાત આજ સુરેન્દ્રનગરની અંદર પધાર્યા હોય. પ્રભુ પધાર્યા છે કે નથી પધાર્યા એની ચર્ચા નથી કરવી. આમ તો આવે છે કે વઢવાણની અંદર પરમાત્મા મહાવીરની ઉપર શુલ પાણીનો ઉપસર્ગ થયો અને પ્રભુના ત્યાં આગળ પગલા છે, આવી વાત ઇતિહાસમાં આવે છે. અને વઢવાણની અંદર પરમાત્મા મહાવીરની પગલાની દેરી આજે પણ છે. જો વઢવાણ પ્રભુ પધાર્યા હોય તો વાસ્તવિકતા એ છે, બટ નેચરલ છે કે સુરેન્દ્રનગરમાં પણ પરમાત્માના પાવન પધરામણા થયા હોય.
અને પ્રભુ પધાર્યા હોય પણ એ પરમાત્માનું આયુષ્ય 7200 વર્ષનું છે. માત્ર 2550 વર્ષ પસાર થયા છે અને પ્રભુ આપણી વચ્ચે પધાર્યા છે. અને પ્રભુ નવપદ ભગવાનની આંબિલની હોળી સુરેન્દ્રનગરની અંદર કરવા પધાર્યા છે અને પ્રભુની દેશના ચાલે છે. અને ચાલતી દેશના એનું શ્રવણ તમામ શ્રોતાઓ એકાગ્ર ચિત્તે કરી રહ્યા છે. આ એક ભાવના છે, આ એક કલ્પના છે, પણ આવી કલ્પનાઓ આપણા માટે બહુ ઉપકારક છે. આ બહુ ઉપકારક. અને એ ઉપકારક કલ્પનાઓ માટે તો સ્તવનોની અંદર આવી કલ્પનાઓના મોટા ને મોટા શૃંખલાઓ પાથરેલી છે. જબ જીન રાજ કૃપા કરે તબ શિવ સુખત આવે. આ શું છે? હકીકત છે? ના, કલ્પના છે. પણ એ કલ્પનાનું બહુ મોટું ચૈતન્ય છે, બહુ મોટી તાકાત છે, બહુ મોટું સામર્થ્ય છે. અને આ દુનિયાની અંદર જેમ ભ્રમણા ખોટી છે એ જ રીતે કલ્પના બહુ સાચી છે. ભ્રમણા એટલે ખોટું જ. આવતીકાલ શેર બજારમાં તેજી આવશે અને આપણો માલ જે પડ્યો છે એ નીકળી જશે. આપણે વળી પાછા નીચે ગયા છીએ, ઉપર આવી જઈશું. હમણાં ટ્રમ્પ તોફાને ચડ્યો છે, વળી પાછો એ ઠેકાણે પડશે. બધી એની ગરમી ઓછી થશે અને માર્કેટ ગરમ થઈ જશે. આના જેવી બીજી કોઈ ભ્રમણા નથી. પણ આવી ભ્રમણાઓમાં તમે ખુશ છો ને? હા, શું કહો છો કિશોરભાઈ? હા, આશા સદા અમર છે. હું સાધુ થઈશ એવી આશા રાખો ને. તમે સાધુ થવાની આશા નથી રાખતા, કારણ કે તમને એમ છે કે આશા અમર છે અને ધારો કે આ આશા સાચી પડી જાય તો ચંદ્રિકાબેન નું શું થાય? આ આશા સાચી પડી જાય તો હોંગકોંગ નું શું થાય? અને આ બધા સવાલો ઉભા થાય. એટલે કે શેર બજાર તેજીમાં આવે એ આશા રખાય, પણ હું દીક્ષા લઉં એવી આશા રાખો કે ન રાખો? આમાં પાછું આશા નહીં, નસીબ આવી ગયું. તો શેર બજારમાં એવું જ રાખો, નસીબ હોય તો તેજી આવશે, આશા શું કામ રાખવાની? આપણી આ માનસિકતા છે, આ આપણું ચાલે છે. એટલે જ કહું છું, ભ્રમણાઓ ખોટી હોવા છતાં, ખોટી જ થવાની હોવા છતાં આપણે ભ્રમણાઓથી સ્વસ્થ જીવીએ છીએ. 25 વર્ષમાં તમને એવો અનુભવ થયો છે કે મારી પત્ની ઝઘડાખોર છે, છતાંય તમારી આશા તો ખરી ને આવતીકાલ સારી થઈ જશે. અને હું 25 વર્ષમાં એકે વાર તમારી સાથે ઝઘડ્યો ન હોઉં, છતાંય તમને મારો ડર લાગે ને કે મહારાજ સાહેબનું માથું ક્યારે બગડશે ખબર નહીં પડે. એટલે સાધુઓથી દૂર રહેવાનું અને ઘરવાળીની પાસે જ રહેવાનું. આમ અનુભવ અને અનુભવની વચ્ચે પણ આપણે આ ભ્રમણાઓ લઈને જીવીએ છીએ. પણ હું ભ્રમણાઓની વાત નથી કરતો, હું કલ્પનાની વાત કરું છું. અને આવા દ્રશ્યો આપણી નજરની સમક્ષ લાવો. માત્ર 2550 વર્ષ પ્રભુ આપણાથી દૂર થઈ ગયા. સમજો કે આપણે 2550 વર્ષ પહેલા આવી સમજની સાથે જન્મ પામ્યા હોત તો આપણે ક્યાં હોત? આજે સમજ મળી, પ્રભુ નથી મળતા. જ્યારે પ્રભુ મળ્યા ત્યારે સમજ ન હતી. આ કેટલી મોટી કમનસીબી છે. સમય અને સમજ આ બંને ભેગા થાય એ મોટામાં મોટી ઉપલબ્ધિ છે. સમય હોય છે ત્યારે સમજ નથી હોતી અને સમજ હોય છે ત્યારે સમય નથી હોતો. અને જ્યારે આ બે ચીજો એક સાથે મળે છે, બંને ચીજો એક સાથે ગોઠવાય છે, ત્યારે બહુ મોટો ચમત્કાર આપણી પર્સનલ લાઈફની અંદર ઉભો થાય છે. કારણ કે સમજ પણ છે અને સમય પણ છે. એટલે આ બંનેને ભેગા કરવાનું કામ કોણ કરે છે? માત્ર પ્રવચન કરે છે. ભગવાનના મંદિરની અંદર સમય અને સમજ ભેગા નથી થતા. સામાયિકના કટાસના ઉપર સમય અને સમજ ભેગા નથી થતા.
પણ પ્રવચનના મંડપની અંદર સમય અને સમજ આ બંને ભેગા થાય છે. માટે જ શાસ્ત્રોમાં કહે છે યોજકસ તત્ર દુર્લભ. જે યોજક છે, આ જોડનાર જે છે, એ જ દુર્લભ છે. બાઉન્ડિંગ એજન્ટ જેને કહેવાય છે, બેને ભેગા કરે છે. હા, અને ભેગા થાય તો જ સફળતા પ્રાપ્ત થાય. અને બાઉન્ડિંગ એજન્ટ એક સમય છે, એક સમજ છે, આ બંનેને જોડવાનું કામ બાઉન્ડિંગ એજન્ટ તરીકે પ્રવચન કરે છે. એટલે પ્રવચન બાઉન્ડિંગ એજન્ટ છે, જોડનારું છે, ભેગા કરે છે. ફેવી ફિક્સની જેમ તમારી પાસે સમજો કે સમય છે તો પ્રવચન તમને સમજ આપી અને જોડી આપશે. સમજો કે તમારી પાસે સમજ છે તો પ્રવચન તમને સમય માટેની એક તત્પરતા ઊભી કરશે. ક્યારે સમય આવશે, અને એટલે જ કે છે ક્યારે બનીશ હું સાચો રે સંત, ક્યારે થશે મારા ભવનો રે અંત. આ સમય અને સમજનું કોમ્બિનેશન. ઉપાધ્યાય ભગવંત આજનું ચોથું પદ, અને ચોથા પદની ઉપાસનાની અંદર ઉપાધ્યાય ભગવંત એ ગુરુતત્વની ઉપાસનાનું પદ છે. હું એ વાત કરતો હતો, દેવ અતિન્દ્રિય છે, ધર્મ અનુભૂત છે, વચ્ચે સદભૂત જો કોઈ હોય તો તે સદગુરુ છે. અનુભૂત, અતિન્દ્રિય અને સદભૂત. ગુરુ સદભૂત છે, સાક્ષાત છે, સામે દેખાય છે. હા, સામે દેખાય છે. વિદેશોની અંદર ભગવાન મળે છે, ગુરુ નથી મળતા. દેશની અંદર ગુરુ મળે છે તો સમજનારા નથી મળતા. બરાબર ને? હું કહું એ બધું જ તમે કરો એવું ખરું? નરેન્દ્રભાઈ, મોનિટર છો એટલે પૂછું છું. હા, સમજીને જવાબ દેવો પડે. એટલે કોને સમજવાના? મને સમજવાના, તમારી જાતને સમજવાની? તમે આ વિનંતી કરી ત્યારે સમજીને કરેલી કે ભાવથી કરેલી? ના, મારા સાહેબ પધારો એવી વિનંતી કરી એ સમજીને કરી હતી કે ભાવથી? તો હવે સમજવાનું શું આવ્યું પાછું? જો વિનંતી ભાવથી કરો છો તો સમજીને, એટલે તમને એવું લાગે છે કે મારા સાહેબ અમને શીશામાં ઉતારી દેશે? બહુ મોટી તકલીફ છે. એટલે રિસ્પેક્ટ ગુરુને મળે છે, રાઈટ ગુરુને નથી મળતા. સન્માન મળે છે, સત્તા નથી મળતી. અને જ્યારે સન્માન જ મળે અને સત્તા ન મળે તો એ સન્માન અપંગ હોય છે, હેન્ડીકેપ હોય છે. એની એક લિમિટ હોય છે, એની એક મર્યાદા હોય છે. ત્યાં સુધી જ તમારું સન્માન ટકે. ત્યાર પછી જ્યારે સત્તાના દાયરાની અંદર આવે છે ત્યારે સન્માન આઉટ થઈ જાય છે. જે નક્કી કરે છે એ ચાલતું જાય છે. એટલે જ પાઠ ઉપર તમે અમને બેસાડ્યા છે, પણ જાજમ ઉપર બેસી અધિકાર તમારો જ ચાલે છે. આ કોમ્બિનેશન છે, આ મેચિંગ છે, આ કલિકાલ છે. અને કલિકાલનું આ મેચિંગ છે કે મોટા ગુરુ છે પણ ખરા તો અમે જ છીએ. અને એ જ ભૂમિકાને માટે જ કેટલેક ઠેકાણે આવા તોફાનો થતા જાય છે, સંકલેશો ઉભા થતા જાય છે. સ્મૂથલી ચાલતી સંઘની વ્યવસ્થા એની અંદર ડિસ્ટર્બન્સો ઉભા કરવા માટે આવા કંઈક હોય છે. શાંત સરોવરની અંદર પથ્થર બની અને કોઈ કુંડાળાઓ ઉભા કરે છે, અને ઉભા થયેલા એ કુંડાળાઓને વળી પાછા શાંત કરવા માટે વધુ સમય લાગી જતો હોય છે. આ મોટામાં મોટો અપરાધ છે. આ બહુ મોટો અપરાધ છે. જે શાંતિ છે, જે સંપ છે, જે એકતા છે, એને દોડવાનો તમને શું રાઈટ છે? કોઈ રાઈટ નથી. અને માટે જ શાસ્ત્રકારોએ ગુરુ તત્વ જે સદભૂત છે, સામે દેખાય છે, એને માટેના 3 દિવસ મૂક્યા છે. એટલે દેવના 2, ગુરુના 3 અને ધર્મના 4. આ વિભાગીકરણ ચાલે છે. એટલે વધુ સમય ધર્મ માટે, એનાથી ઓછો સમય ગુરુ માટે, અને એનાથી ઓછો સમય પ્રભુ માટે. પ્રભુનું આલંબન જ લેવાનું હોય, ગુરુનું માનવાનું જ હોય.
અને ધર્મ કરવાનો જ હોય. એટલે પ્રભુનું આલંબન, પ્રભુનો આદર, ગુરુનું સ્વીકાર અને ધર્મનું આચરણ. આદર, આલંબન, આચરણ. દેવનું આલંબન, આદર, દેવનો આદર, ગુરુનું આલંબન. ગુરુ એવા છે, હા, મારા તો જાણે કે ભાગ્ય ખુલ્યા, મને સદગુરુ મળ્યા, મને સાચા ગુરુ મળ્યા. હા, જીન શાસનની આ બહુ મોટી એક એસેટ છે, એસેટ કે જે મહાત્માઓ સંપૂર્ણ નિસ્વાર્થ રીતે કોઈ પણ જાતના પોતાના વ્યક્તિગત સ્વાર્થને કેન્દ્રમાં રાખી અને મહાત્માઓ પરાર્થ કરતા નથી. માત્ર સંઘને નજરમાં રાખી અને પરાર્થના માર્ગની પર જે મહાત્માઓ છે એ મહાત્માઓ જૈન સંઘની મોટામાં મોટી એસેટ છે, મૂડી છે. અને મૂડીના કારણે આ જૈન સંઘ આજે આવો એક રળિયામણો ચાલી રહ્યો છે, સરસ રીતે કામ કરી રહ્યો છે. એ જૈન સંઘની અંદર ગુરુ તત્વની અંદર પણ આચાર્ય અને સાધુ એની વચ્ચે ઉપાધ્યાયને મૂક્યા છે. આ સિક્વન્સ આખી એક બહુ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી છે, બહુ વ્યવસ્થિત રીતે. હા, આ સિક્વન્સની પાછળ પણ મોટા મેસેજ છે અને મેસેજો આપણે સમજવા પડે. અને મેસેજની અંદર કે છે આચાર્ય શાસક છે, અનુશાસન એ આચાર્ય છે અને અનુસરણ એ સાધુ છે, પણ અભિગમ એ ઉપાધ્યાય છે. હા, એટલે અનુશાસન અને અનુસરણ આ બે ધ્રુવ છે. અનુશાસન આચાર્ય તરફથી આદેશ આવતા જાય છે, આ આવતા જાય છે અને આવતા તે આદેશો એ અનુશાસન છે, હા, એ ગોઠવાયેલા છે. અને અનુસરણ એ સાધુનું કામ છે, પણ એ આદેશોને સાધુ સુધી સ્થાપિત કરવા માટે એક વચ્ચેનો એક અભિગમ ગોઠવાયો છે. હા, અભિગમ. બાપ અને દીકરો બંને જમવા માટે બેઠેલા હતા અને બાપે દીકરાની થાળીની અંદર પોતાની થાળીમાં મોટા 2 લાડુ હતા, એમાંથી અડધો કરી અને દીકરાને આપ્યો. એટલે દીકરો ગુસ્સે થાય છે, રિસાય છે, મને કેમ અડધો અને તમે કેમ આખો? હવે બાપ પોતાનું તત્વજ્ઞાન ચાલુ કર્યું. તું નાનો છે માટે અડધો, હું મોટો છું માટે આખો. તમે મોટા ક્યાંથી થઈ ગયા? હવે બાપને શું જવાબ આપે? એમાં મમ્મી આવે છે. હા, મમ્મીનો રોલ આવો ચાલે છે. અને આવેલી મમ્મી બાપ અને દીકરાના ચાલતા ઝઘડાની અંદર શાંતિથી બેસે છે અને દીકરાના થાળીમાં રહેલો અડધો લાડુ મમ્મી હાથમાં લે છે અને પોતાની હાથની કરામતથી એ લાડુને આખો બનાવી દે છે. આ નાનો આમ કામ કરે એટલે અડધો આખો થઈ જાય. અને પછી દીકરાને કે, જો બેટા, પપ્પા મોટા છે ને એટલે એને મોટો, અને તું નાનો છે માટે તારો નાનો લાડુ, આખો તારો નાનો લાડુ છે. આનું નામ અભિગમ છે. તર્ક નથી અપાતો, અભિગમ અપાય છે. તર્કની સામે ઘણા તર્કો આવી જાય છે, અભિગમની સામે સ્વીકાર જ આવે છે. અને આ અભિગમ બહુ મોટી ચીજ છે, બહુ મોટી ચીજ છે, જે ઉપાધ્યાય ભગવંતોએ આત્મસાત કરેલી છે. હા, ગોઠવેલી છે. માટે જ ઉપાધ્યાય શિવજી મહારાજ ઉપાધ્યાય પદની પૂજાની અંદર કહે છે, બાવના ચંદન રસ સમવયણે. બાવના ચંદનનો રસ, જે બાવના ચંદન સંસારનું સૌથી શીતલ વૃક્ષ ચંદન, અને એનું જે રસ એટલે એને ઘસીને તૈયાર કરેલો બાવના ચંદનનો રસ, એના જેવા જેના શબ્દો છે. આચાર્યના શબ્દોની અંદર કઠોરતા હોય, ઉપાધ્યાયના શબ્દોની અંદર માત્ર કોમલતા હોય, માત્ર કોમલ હોય. અને કોમળ શબ્દો દ્વારા, કોમલ શબ્દો દ્વારા, કારણ કે શિષ્ય છે અને શિષ્યની પાસે એવી સમજ ન હોય. જે શિક્ષા મેળવે છે તે શિષ્ય છે
અને શિક્ષા મેળવતા મેળવતા સમજને ડેવલપ કરતો જાય છે તે શિષ્ય છે. એટલે આજે જ કાપેલી શિક્ષાથી આજે જ સમજ ડેવલપ થઈ જાય એવા કોઈ નથી. કમ્પ્યુટરની અંદર તમે ડેટા એક સાથે ફીડ કરી શકો, તમારા માથામાં એટલો ડેટા એક સાથે ફીડ થાય નથી થતો, કારણ આ તમારા માથા 487 ના છે. જૂના જમાનાનું કમ્પ્યુટર ઘણું નાખો ત્યારે ઓછું સમાય. હા, અને માટે જ શિષ્ય એની પાસે શિક્ષા દ્વારા, શિક્ષા એટલે શીખવવા દ્વારા, શિક્ષાનો અર્થ સજા નથી, શિક્ષાનો અર્થ શિક્ષા છે, શીખવાડવા દ્વારા, શીખવાડવા દ્વારા. અને શીખવાડતી વખતે એક વાત સમજી રાખજો, શીખવાડનારે જ શાંત રહેવાનું છે. શીખનાર અશાંત હોઈ શકે, શીખવાડનારો શાંત જ રહી શકે. જે શીખવાડે છે એની કન્ડિશન છે કે શાંત રહે, શાંત રહે. 12 વર્ષ સુધી મારુષ અને માસ્તુસ મુનિ 12 વર્ષ સુધી જ્યારે જ્યારે ગુરુને પૂછવા જાય છે, ગુરુદેવ આપે શું કીધેલું, આપે શું કીધેલું? અને તે વખતે ગુરુ કહે છે, બેટા મેં આ જ કીધેલું, મારુષ માતુષ, મારુષ માતુષ. અને 12 વર્ષ ગુરુને શિષ્ય પૂછવા જાય છે અને કદાચ 12,000 વાર ગુરુએ એ જ કીધું, એ જ કીધું. એટલે શીખવાડનારને માટે આ કન્ડિશન છે, શાંત રહો. અને એટલે જ આ ઉપાધ્યાય પદ, કે જે ઉપાધ્યાય પદનો આજનો ચોથો દિવસ છે, જેના પૂજન વિધાનની અંદર પ્રવેશ કરવાનો છે. આવી ગયા? હા. મહારાજા શ્રીપાલ અને મૈણા, આજે ચોથો દિવસ. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ, જેમણે શ્રીપાલ અને મૈણાના રાસનું સર્જન કર્યું અને આપણી વચ્ચે મૂક્યું, એ શ્રીપાલ અને મૈણાના રાસને જે ઉપાધ્યાય મહારાજે બનાવેલો હતો એ જ ઉપાધ્યાય ભગવંતનો આજનો મહામંગલકારી દિવસ. અને મહામંગલકારી દિવસે જે પુણ્યવાનોએ આ શ્રીપાલ અને મૈણા બનવાનો ચઢાવો લીધેલો છે, એ લીધેલા ચઢાવાનું અહીં આગળ પૂજન થાય છે. અને ત્યાર પછી આપણે શ્રીપાલ અને મૈણાના રાસની અંદર પ્રવેશ કરશું. મિત્રાદો, આવતીકાલે જે નવપદનું કેન્દ્ર છે, સેન્ટરનો દિવસ છે. 4 પહેલા, 4 પછી અને વચ્ચે સાધુ, આખી એક ગોઠવણ કરવામાં આવેલી છે. અને ગોઠવણ કરવામાં આવતા બતાડતા જાય છે. હું આવતીકાલે તો વાત કરીશ જ, પણ એક વાત સમજી રાખજો, સેન્ટરમાં સાધુ છે. એટલે શાસ્ત્રો કહે છે કે જો તારે અરિહંત બનવું હોય તોય સાધુ થવું પડે, સિદ્ધ બનવું હોય તોય સાધુ થવું પડે, આચાર્ય બનવું હોય તોય સાધુ થવું પડે, અને ઉપાધ્યાય બનવું હોય તોય સાધુ થવું પડે. અને જો તારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, આ ચારે ચારને તારે જો તારામાં આત્મસાત કરવા હોય, સાચવી રાખવા હોય, તો બોર્ડરની ઉપર સાધુ જીવન છે કે જે તારા ચારે ચારને સાચવી શકે તેમ છે. એટલે આ સેન્ટરનું સાધુ પદ. અને સાધુ પદના દિવસે શ્રીપાલ જેણે પૂર્વના ભાવની અંદર કરેલી આશાતના, એ આશાતનાના નિવારણ માટે ઈચ્છાથી કે અનિચ્છાથી ક્યાંક કોઈક મહાત્માઓની ટીકા કે નિંદા ચાલતી હોય અને તમે ઉભા રહ્યા હો, આવું બધું ઘણે ઠેકાણે ચાલતું હોય. હા, અને ચાલતી એ ટીકા કે નિંદા, અને નિંદાની અંદર તમે ઉભા રહ્યા હો, તમે એ નિંદાને શાંતિથી સાંભળતા હો, સમજી રાખજો આ નિંદા તમારા જીવનની અંદર આશાતના બની અને ચોંટી જાય છે. આવી કોઈ જાણતા અજાણતા જે પુણ્યવાનો તરફથી આશાતના થઈ હોય, એ આશાતનાના નિવારણ માટે આવતીકાલે શ્રીપાલ અને મૈણા બની અને અહીં આગળ સાધુ પદની ઉપાસના કરવાનું, પૂજન કરવાનો ચડાવો હમણાં લેવામાં આવે છે. ત્યાર પછી અહીં આગળ ઉપાધ્યાય પદનું પૂજન શ્રીપાલ અને મૈણા કરશે. અમારા મૈણા અત્યારે સામાયિકમાં છે, પારે પછી આવશે. નથી 200 વર્ષ જૂનું, પાલીતાણામાં 200 વર્ષ પહેલા ચામડી ખાતું ચાલુ નહોતું થયું. એટલે આંબિલ ખાતું, હું એ 4 વસ્તુ, આંબિલ શાળા, પાઠશાળા, ભોજનશાળા અને ધર્મશાળા, આ ચારેય ચીજો
આપણી પોતાની ઉપેક્ષાના કારણે સંઘે શરૂ કરવી પડી છે. સંઘ ધાર્મિક તમારી ભાવનાઓને વ્યવસ્થા આપવા માટે આવી એક વ્યવસ્થા ઊભી કરતું જાય છે. પાઠશાળા કોઈ સંઘની જવાબદારી નથી, બાળક તમારા છે અને તમારા બાળકને ધાર્મિક બનાવવા, સંસ્કારી બનાવવા, ધર્મનો અભ્યાસ કરાવો એ મા બાપ તરીકે તમારી ફરજ છે. સ્કૂલો કોઈ ચલાવે છે કે આપણે પ્રાઇવેટ સ્કૂલોની અંદર, કોર્પોરેશનની સ્કૂલમાં પોતાના દીકરાને મૂકે એક મમ્મી અહીંયા આગળ અમને આંગળી ઊંચી કરે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલની અંદર જ્યાં આગળ ફ્રી ભણાવવામાં આવે છે, હા, અને અહીંયા આગળ ધારો કે ફી લઈ અને પાઠશાળા ચાલતી હોય અને ફી વિના પાઠશાળા ચાલતી હોય તો કઈ પાઠશાળામાં તમે તમારા છોકરાને મૂકો? હું જાણવા માંગુ છું. હે, ફી વિનાની, એટલે પાઠશાળા ફી વિનાની જોઈએ અને સ્કૂલ ફી વિનાની હોય તો આપણે મૂકવા માટે તૈયાર નથી. આ જ આપણો રિવર્સ અભિગમ છે. કારણ કે આપણને પરમાત્માનો ધર્મ, પરમાત્માએ બતાડેલી આ વ્યવસ્થા, એની અંદર એવી કોઈ આપણને ઇંતજારી નથી. છતાંય પાઠશાળા ચાલે છે. એ જ રીતે આંબિલ શાળા, આંબિલ શાળા એ સંઘની જવાબદારી નથી. આંબિલ તમારે કરવાના, ધર્મ તમારે કરવાનો. અને ટોટા માટે ભરતભાઈ, કિરીટભાઈ, કિશોરભાઈ ઉભા થાય અને આ ત્રણ ઉભા થાય એટલે તમને બધાને એમ થાય કે હવે ખીસું કપાશે. હા, અને એ બધા તમને એમ થાય કે આવું કેમ, આવું કેમ? મહારાજ સાહેબ, તમારા વ્યાખ્યાનોનો સમય આ ટીપ ટપોરાની અંદર ચાલ્યો જાય છે. ભાઈ, આવા જ ઠેકાણે તમારા આ બે સંઘની ચાલતી આ વ્યવસ્થા એને સાચવવા માટેના સમય આવતા જાય છે, મળતા જાય છે. જો તમે તમારી પોતાની નૈતિક જવાબદારી સમજી લો અને નૈતિક જવાબદારી સમજી અને તમે તમારી રીતે જ આ આયોજનની અંદર પેઢીમાં આવી અને તમારું નામ લખાવી દો તો સંઘે અહીંયા કશું જ કરવાની જરૂર રહેતી નથી. પ્રભાવના આવીને લઈ જાઓ છો ને કે સંઘ મોકલાવે છે? હા, આ કિરીટભાઈ તમારા કપડા ઉતારે છે, વસ્ત્રાહરણ ચાલે છે, માગીને લઈ જાય છે. હું એમ કહેતો તો આવીને લઈ જાય છે, આ કહે છે માગીને લઈ જાય છે. એટલે આવીને લઈ જવું, માગીને લઈ જવું, એમાં બહુ મોટો ફરક છે. હા, એટલે પ્રભાવના જો આપણે આવીને લઈ જતા હોઈએ, આગળ વધીને માગીને લઈ જતા હોઈએ તો શું આપણી નૈતિક જવાબદારી નથી? આપણું આ આંબિલ ખાતું, પરમાત્મા વાસુપૂજ્યના નામે ચાલતું આ આંબિલ ખાતું, જે આંબિલ ખાતાની અંદર હજારો આંબિલ 365 દિવસની અંદર થતા હોય છે. અને એ થતા આંબિલની અંદર જો સંઘના કાર્યકરોને, શ્રી સંઘને ટોટો આવતો હોય, હું તો એવું ઈચ્છું કે સમજો કે વાર્ષિક ટોટો 2 લાખ રૂપિયાનો હોય તો સુરેન્દ્રનગર જૈન સંઘની અંદર એવા 10 પુણ્યવાનો તો છે જ કે જે 10 વર્ષ સુધી નામ લખાવી શકે. 1 વર્ષ મારું, 1 વર્ષ મારું, 1 વર્ષ મારું, અને 10 નામ 2 લાખ રૂપિયાના. કેટલો ટોટો આવે? એવરેજ 2.5-3 લાખ રૂપિયાનો ટોટો આવે છે. આપણે 2 લાખના 2 નામ લેવાય અને 2 નામ એવા 10 નામ આવે. 5 વર્ષ સુધી સુરેન્દ્રનગર જૈન સંઘની અંદર આપણે ટોટાના કામ પતી જાય એ રીતના આયોજનો થાય. 5400 રૂપિયા લખાવવા, કરવા, આ બધી વસ્તુઓ બહુ લોંગ પ્રોસેસ છે. અને આ આંબિલ ખાતાની અંદર એવું છે ને કે ટોટાના કારણે આંબિલ ખાતું બંધ કરી દેવામાં આવે તોય તમે લોકો સામે થશો. કેમ બંધ કર્યું? ચાલુ કરેલું બંધ ન કરાય. બંધ કરીએ તોય વિરોધ થાય અને ચાલુ રાખવા માટે તમારે કશું જ નહીં કરવાનું. માત્ર નિંદાઓ, માત્ર ટીકાઓ, માત્ર છાપાબાજીઓ, એ સિવાય કશું જ નહીં. હા, એ સિવાય કશું જ નહીં. આવી એક સંઘની ચાલતી સુંદર વ્યવસ્થા, એની અંદર આપણે તોફાનો ઉભા કરવાના, કામ કરનારા કાર્યકરોનો ઉત્સાહ તૂટી જાય એવી રીતના નિષ્ફળ પ્રયાસો કરવાના. નિષ્ફળ, જેનું કોઈ ફળ મળવાનું નથી, અને છતાંય તે પ્રયત્નો ચાલુ રાખવાના. એ બધી બાબતોને ધ્યાનમાં રાખી વધુમાં વધુ સારી રીતે સુરેન્દ્રનગર જૈન સંઘ 2.5-3 લાખ રૂપિયા જોઈએ ને તો એવા કઈક ગામની બહારના મોટા શહેરોના પુણ્યવાનો છે કે જે લોકો અમને કહીને જાય છે કે મહારાજ સાહેબ, ક્યાંય આંબિલનો ટોટો હોય તો અમને યાદ કરજો, આખા વર્ષનો ટોટો અમે આપી દઈશું. એ લોકોને એવી આંબિલ માટેની આસ્થા હોય છે.
પણ સુરેન્દ્રનગર માટે આવા કોઈ બહારની વ્યક્તિના પૈસા લઈ અને તમને આઈમ્બિલ કરાવવા એ તમારી ક્રેડિટનો સવાલ છે. મેં પોતાની દીકરીના સમૂહ લગ્નમાં લગ્ન કરાવનારા કયા બાપા છે મારે જાણવું છે? કોઈ નથી કરાવતું સમૂહ લગ્નની અંદર પોતાની દીકરીના લગ્ન. તો આ આઈમ્બિલની અંદર સારામાં સારી ઉદારતા પ્રદર્શિત કરી અને 2 મિનિટની અંદર જેને લાભ લેવો હોય એ પોતાનું નામ લખાવી શકે. અમારી બહેનો વધુમાં વધુ આઈમ્બિલ કરતી હોય છે અને હવે તો સોનાનો ભાવ 93,000 છે, એટલે અમારે માત્ર 5 જ ગ્રામ સોનું જોઈએ છીએ. 2 ગ્રામ સોનું આપશો તોય થઈ જશે. અને કદાચ 93,000 છે, 1 ગ્રામ સોનું તોય 9300. હા, 1 ગ્રામ, માત્ર 1 જ ગ્રામ, માત્ર 1 જ ગ્રામ. અને અડધો ગ્રામ કરો તો 5400 આવી જાય. એટલે અહીંયા આગળથી અડધો ગ્રામ, માત્ર અડધો, અને અડધો ગ્રામ સોનું ઇઝ ઇક્વલ ટુ 5400. જેની ભાવના હોય તે ઉદારતા સાથે પોતાનું નામ લખાવે એવી ખાસ પ્રેરણા છે. અને ત્યાર પછી આપણે પૂજન, અને પૂજન પછી આ પ્રવચનની અંદર પ્રવેશ કરશું. નથી 200 વર્ષ જૂનું પાલીતાણામાં 200 વર્ષ પહેલા ચામડી ખાતું ચાલુ નહોતું થયું. એટલે આઈમ્બિલ ખાતું, હું એ 4 વસ્તુ, આઈમ્બિલ શાળા, પાઠશાળા, ભોજનશાળા અને ધર્મશાળા, આ 4ય ચીજો આપણી પોતાની ઉપેક્ષાના કારણે સંઘે શરૂ કરવી પડી છે. સંઘ ધાર્મિક તમારી ભાવનાઓને વ્યવસ્થા આપવા માટે આવી એક વ્યવસ્થા ઊભી કરતું જાય છે. પાઠશાળા કોઈ સંઘની જવાબદારી નથી, બાળક તમારા છે અને તમારા બાળકને ધાર્મિક બનાવવા, સંસ્કારી બનાવવા, ધર્મનો અભ્યાસ કરાવો એ મા બાપ તરીકે તમારી ફરજ છે. સ્કૂલો કોઈ ચલાવે છે કે આપણે પ્રાઇવેટ સ્કૂલોની અંદર, કોર્પોરેશનની સ્કૂલમાં પોતાના દીકરાને મૂકે એવી મમ્મી અહીંયા આગળ અમને આંગળી ઊંચી કરે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલની અંદર જ્યાં આગળ ફ્રી ભણાવવામાં આવે છે, હા, અને અહીંયા આગળ ધારો કે ફી લઈ અને પાઠશાળા ચાલતી હોય અને ફી વિના પાઠશાળા ચાલતી હોય, તો કઈ પાઠશાળામાં તમે તમારા છોકરાને મૂકો? હું જાણવા માંગુ છું. હે, ફી વિનાની, એટલે પાઠશાળા ફી વિનાની જોઈએ અને સ્કૂલ ફી વિનાની હોય તો આપણે મૂકવા માટે તૈયાર નથી. આ જ આપણો રિવર્સ અભિગમ છે. કારણ કે આપણને પરમાત્માનો ધર્મ, પરમાત્માએ બતાડેલી આ વ્યવસ્થા, એની અંદર એવી કોઈ આપણને ઇંતજારી નથી, છતાંય પાઠશાળા ચાલે છે. એ જ રીતે આઈમ્બિલ શાળા, આઈમ્બિલ શાળા એ સંઘની જવાબદારી નથી. આઈમ્બિલ તમારે કરવાના, ધર્મ તમારે કરવાનો. અને ટોટા માટે ભરતભાઈ, કિરીટભાઈ, કિશોરભાઈ ઉભા થાય અને આ 3 ઉભા થાય એટલે તમને બધાને એમ થાય કે હવે ખિસ્સું કપાશે. હા, અને એ બધા તમને એમ થાય કે આવું કેમ, આવું કેમ? મહારાજ સાહેબ, તમારા વ્યાખ્યાનોનો સમય આ ટીપ ટપોરાની અંદર ચાલ્યો જાય છે. ભાઈ, આવા જ ઠેકાણે તમારા આ બે સંઘની ચાલતી આ વ્યવસ્થા એને સાચવવા માટેના સમય આવતા જાય છે, મળતા જાય છે. જો તમે તમારી પોતાની નૈતિક જવાબદારી સમજી લો અને નૈતિક જવાબદારી સમજી અને તમે તમારી રીતે જ આ આયોજનની અંદર પેઢીમાં આવી અને તમારું નામ લખાવી દો, તો સંઘે અહીંયા કશું જ કરવાની જરૂર રહેતી નથી. પ્રભાવના આવીને લઈ જાઓ છો ને કે સંઘ મોકલાવે છે? હા, આ કિરીટભાઈ તમારા કપડા ઉતારે છે, વસ્ત્રાહરણ ચાલે છે, માગીને લઈ જાય છે. હું એમ કહેતો તો આવીને લઈ જાય છે, આ કહે છે માગીને લઈ જાય છે. એટલે આવીને લઈ જવું, માગીને લઈ જવું, એમાં બહુ મોટો ફરક છે. હા, એટલે પ્રભાવના જો આપણે આવીને લઈ જતા હોઈએ, આગળ વધીને માગીને લઈ જતા હોઈએ, તો શું આપણી નૈતિક જવાબદારી નથી? આપણું આ આઈમ્બિલ ખાતું, પરમાત્મા વાસુપૂજ્યના નામે ચાલતું આ આઈમ્બિલ ખાતું, જે આઈમ્બિલ ખાતાની અંદર હજારો આઈમ્બિલ 365 દિવસની અંદર થતા હોય છે. અને એ થતા આઈમ્બિલની અંદર જો સંઘના કાર્યકરોને, શ્રી સંઘને ટોટો આવતો હોય, હું તો એવું ઈચ્છું કે સમજો કે વાર્ષિક ટોટો 2 લાખ રૂપિયાનો હોય, તો સુરેન્દ્રનગર જૈન સંઘની અંદર એવા 10 પુણ્યવાનો તો છે જ કે જે 10 વર્ષ સુધી નામ લખાવી શકે. 1 વર્ષ મારું, 1 વર્ષ મારું, 1 વર્ષ મારું, અને 10 નામ
2 લાખ રૂપિયાના કેટલો ટોટો આવે? એવરેજ 2.5-3 લાખ રૂપિયાનો ટોટો આવે છે. આપણે 2 લાખના 2 નામ લેવાય અને 2 નામ એવા 10 નામ આવે. 5 વર્ષ સુધી સુરેન્દ્રનગર જૈન સંઘની અંદર આપણે ટોટાના કામ પતી જાય એ રીતના આયોજનો થાય. 5400 રૂપિયા લખાવવા કરવા આ બધી વસ્તુઓ બહુ લોંગ પ્રોસેસ છે. અને આ આઈમ્બિલ ખાતાની અંદર એવું છે ને કે ટોટાના કારણે આઈમ્બિલ ખાતું બંધ કરી દેવામાં આવે તોય તમે લોકો સામે થશો, કેમ બંધ કર્યું? ચાલુ કરેલું બંધ ન કરાય. બંધ કરીએ તોય વિરોધ થાય અને ચાલુ રાખવા માટે તમારે કશું જ નહીં કરવાનું. માત્ર નિંદાઓ, માત્ર ટીકાઓ, માત્ર છાપાબાજીઓ, એ સિવાય કશું જ નહીં. એ સિવાય કશું જ નહીં. આવી એક સંઘની ચાલતી સુંદર વ્યવસ્થા એની અંદર આપણે તોફાનો ઉભા કરવાના, કામ કરનારા કાર્યકરોનો ઉત્સાહ તૂટી જાય એવી રીતના નિષ્ફળ પ્રયાસો કરવાના. નિષ્ફળ, જેનું કોઈ ફળ મળવાનું નથી અને છતાંય તે પ્રયત્નો ચાલુ રાખવાના. એ બધી બાબતોને ધ્યાનમાં રાખી વધુમાં વધુ સારી રીતે સુરેન્દ્રનગર જૈન સંઘ 2.5-3 લાખ રૂપિયા જોઈએ ને તો એવા કંઈક ગામની બહારના મોટા શહેરોના પુણ્યવાનો છે કે જે લોકો અમને કહીને જાય છે કે મહારાજ સાહેબ ક્યાંય આંબેલનો ટોટો હોય તો અમને યાદ કરજો, આખા વર્ષનો ટોટો અમે આપી દઈશું. એ લોકોને એવી આંબેલ માટેની આસ્થા હોય છે. પણ સુરેન્દ્રનગર માટે આવા કોઈ બહારની વ્યક્તિના પૈસા લઈ અને તમને આંબેલ કરાવવા એ તમારી ક્રેડિટનો સવાલ છે. ભાઈ, પોતાની દીકરીના સમૂહ લગ્નમાં લગ્ન કરાવનારા કયા બાપા છે મારે જાણવું છે? કોઈ નથી કરાવતું સમૂહ લગ્નની અંદર પોતાની દીકરીના લગ્ન. તો આ આંબેલની અંદર સારામાં સારી ઉદારતા પ્રદર્શિત કરી અને 2 મિનિટની અંદર જેને લાભ લેવો હોય એ પોતાનું નામ લખાવી શકે. અમારી બહેનો વધુમાં વધુ આંબેલ કરતી હોય છે અને હવે તો સોનાનો ભાવ 93,000 છે એટલે અમારે માત્ર 5 જ ગ્રામ સોનું જોઈએ છીએ. 2 ગ્રામ સોનું આપશો તોય થઈ જશે અને કદાચ 93,000 છે, 1 ગ્રામ સોનું તોય 9300. 1 ગ્રામ, માત્ર 1 જ ગ્રામ, માત્ર 1 જ ગ્રામ અને અડધો ગ્રામ કરો તો 5400 આવી જાય. એટલે અહીંયા આગળથી અડધો ગ્રામ, માત્ર અડધો, અને અડધો ગ્રામ સોનું ઇઝ ઇક્વલ ટુ 5400. જેની ભાવના હોય તે ઉદારતા સાથે પોતાનું નામ લખાવે એવી ખાસ પ્રેરણા છે. અને ત્યાર પછી આપણે પૂજન અને પૂજન પછી આ પ્રવચનની અંદર પ્રવેશ કરશું. અધ્યાપન પ્રવણેભ્ય શ્રી ઉપાધ્યાયેભ્ય સ્વાહા. પુષ્પ હાથમાં લો. नमो रचनाचलपद्याय संसाधोभ्य सुरभ्य खंडकुसुमग्रही पूजोगत संताप सुमचंदु भविष्य परे करिए समकित छाप. ओम ह्रीं श्री परमपुरुषाय परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय श्रीमती जिनेन्द्राय पुष्पामि नमः स्वाहा. ओम ह्रीं नमो वजायाणम्. ओम ह्रीं नमो वजायाणम्. सभी लोग ओम ह्रीं नमो वजायाणम्. 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 नमो रचनाचलपद्याय सर्वसाधुभ्य द्रव्यनि बकसुरिवे नदी करतारन होय होत ज्ञान परिप्रकट हुए सिद्ध लोकालोक. ओम ह्रीं श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्यु निवारणाय श्रीमती जिनेन्द्राय दीपावली नमः स्वाहा. नमो वजायाणम्. ओम ह्रीं नमो वजायाणम्. ओम ह्रीं नमो
इन अवसर भूपति बड़े आणी मन अभिमान હું ત્રુટ્યો તુમ પરે યુવા ચિતદાને યુવા ચિતદાન હું નિર્ધન ને ધન નિરૂર કરું રંગ નિરાય લોક સકલ સુખ ભોગવે આમી મુજ પસાર આમી મુજ પસાર सकल पदार्थ पाविए मैं टूटे जग माही मैं रूठे जग रोलिए वो न रही कोई छाई सुंदरी कैसा चो पितारे हेमा की श्वस देहा हेमा की श्वस देहा जग जीवा डर दो ये छे एक महिपत तुझ में શ્રીપાલ અને મૈણા જેની આપણે વાતો કરી રહ્યા છીએ, અને એ શ્રીપાલ અને મૈણાની અંદર ગઈકાલે વાત ત્યાં અટકી કે પ્રજાપાલ રાજા બંને પોતાની દીકરીઓને પૂછે છે પુણ્યથી પ્રાપ્ત થાય છે, પુણ્યહીન લભ્ભઈ એવું. એવું રત્નશેખર શ્રીશ્વરજી મહારાજે શ્રી સિરીવાલ કહાની અંદર પંક્તિ મૂકી છે, અને ઉપરની 3 પંક્તિઓ એને પૂરી કરવાની હોય. અને આપણે ત્યાં પૂર્વના સમયની અંદર સમસ્યા પૂર્તિ કહેવાય છે, જેને આજની ભાષામાં ફિલ અપ ધ બ્લેન્ક કહેવાય છે, ખાલી જગ્યાને પૂરો. એ જ રીતે નીચેની પંક્તિની સાથે ઉપરની 3 પંક્તિઓ જોડાયેલી હોય, એ જ રીતે એની વાત કરવાની હોય. તમારી ઈચ્છા પ્રમાણે તમે ગોઠવી દો અને 4 લાઈન કરી દો, એ ન ચાલે. નીચેની પંક્તિને અનુરૂપ ઉપરની 3 પંક્તિઓ ગોઠવવાની. આ જ તો સ્કિલ છે. હા, ઢગલાને જે ગોઠવે છે એ આર્ટિસ્ટ છે, એ જ આર્ટ છે. હા, ઢગલાને ગોઠવવું એ જ આર્ટ છે. ઈંટનો ઢગલો હોય એને ગોઠવી અને મકાન બનાવે છે આર્કિટેક્ટ. ઈંટના ઢગલો કરવાનું કામ તો ઘણા કરી નાખે, ઈંટને ચોંટાડવાનું કામ પણ ઘણા કરી નાખે, પણ એને ગોઠવવાનું કામ કોન્ટ્રાક્ટર આર્કિટેક્ટનું છે. એ જ રીતે આ સમસ્યા પૂર્તિ માટે મહારાજા પ્રજાપાલ પોતાની બંને દીકરીઓને કહે છે પુણ્યથી પ્રાપ્તિ થાય છે. અને મેં તમને ગઈકાલે કીધું તેમ સુંદરી કહે છે ધન યૌવન કંત પુણ્યથી પ્રાપ્ત થાય છે. આ એક વિચારધારા ઉભી થઈ. મૈણા અને સુરસુંદરી એની વચ્ચે જે બહુ મોટો એક ડિફરન્સ છે, ઘણા બધા ડિફરન્સ સુરસુંદરી અને મૈણાની વચ્ચે છે, પણ સૌથી મોટો ડિફરન્સ મૈણા અને સુરસુંદરીની વચ્ચે એક જ છે. મૈણાની પાસે દીર્ઘ દ્રષ્ટિ છે, સુરસુંદરીની પાસે સંજ્ઞા દ્રષ્ટિ છે. માત્ર સંજ્ઞા એટલે સમજો છો ને તમે, જેના કારણે આપણી એક ઓળખ ઊભી થાય છે, તે સંજ્ઞા છે. સંજ્ઞાયતે ઇતિ સંજ્ઞા. સંસ્કૃત ભાષામાં આની એક વ્યાખ્યા કરી છે, જેનાથી આપણી ઓળખ ઊભી થાય છે. ખાવું એ શરીરનું કામ નથી, અંદર રહેલા જીવનું કામ છે. નો ડાઉટ ભોજન શરીરની જરૂરિયાત છે, પણ ખાવું એ શરીરનું કામ નથી, અંદર રહેલા જીવનું કામ છે. એટલે ભોજન એ સંજ્ઞા નથી. શાસ્ત્રો કહે છે આહાર તે સંજ્ઞા છે. આહારનો અર્થ જ છે ભોજન. જ્યારે ખવાય ત્યારે તે આહાર કહેવાય છે. થાળીમાં પડેલું ભોજન મોઢામાં જાય ત્યારે આહાર બને છે. આહારતે ઇતિ આહાર. જે લેવાય છે, સ્વીકારાય છે અને ખવાય છે, એનું નામ આહાર છે. હા, એ ખવાતું જાય છે. એટલે થાળીની અંદર કદાચ એઠું હોય, પણ હાથની બધી આંગળીઓ ચાટી જતા હોય. હા, બરાબર ચાટી લેતા હોય. એટલે હાથ ખરાબ ન હોવા જોઈએ, થાળી ખરાબ હોય તો ચાલે. એટલે ભોજન એઠું મુકાય છે, આહાર છોડાતો નથી. અને એ આહાર તે સંજ્ઞા છે કે જે સંજ્ઞાના કારણે આપણી ઓળખ ઊભી થાય છે. લાશની પાસે ભોજન મૂકો તો લાશ લેતી નથી, કારણ કે ભોજન શરીરની જરૂરિયાત છે, આહાર એ આત્માની ઓળખ છે. સંજ્ઞા દ્રષ્ટિ એટલે જેના કારણે આપણી એક આઈડેન્ટિટી ઊભી થાય છે, ઓળખ. જે હકીકત નથી, ઓળખ છે. હા, ઓળખ છે. અને એ ઓળખ સુરસુંદરીની પાસે સંજ્ઞાની દ્રષ્ટિ હતી. પોતાની ઓળખ બતાડવા માટે
સુરસુંદરી કાયમને માટે પોતાની સ્કિલનો ઉપયોગ કરે છે. જે રીતનો ટ્રેન્ડ ચાલે છે એ ટ્રેન્ડની અંદર સુરસુંદરી ગોઠવાઈ જાય છે અને ગોઠવાઈ અને તે આગળ વધતી જાય છે. એટલે એ જ ટ્રેન્ડના આધારે સુરસુંદરીનું કામ ચાલે છે. જ્યારે મૈણા કહે છે કે હું ટ્રેન્ડના આધારે નહીં, હું ટ્રેકની સાથે નહીં, આઉટ ઓફ ધ ટ્રેક, અને માટે મૈણાની પાસે દીર્ઘ દ્રષ્ટિ છે, લાંબી નજર છે, લાંબી નજર. શાસ્ત્રોએ ઇન્સાનને માટે કીધેલું છે કે એની પાસે વિવેક દ્રષ્ટિ હોય. વિવેકનો અર્થ જ છે લાંબુ જોવાનું સામર્થ્ય હોય, દૂરનું જોવાનું સામર્થ્ય હોય. હા, નજીકનું જોવું એ સમજ છે, દૂરનું જોવું એ વિવેક છે. હા હા, નજીકનું જોઈ લે, આજનું જ આપણે જોઈ લઈએ એ આપણી સમજ છે. હા, અને એના આધારે આપણે આગળ વધતા જઈએ. બહુ ટૂંકી સમજ છે, માટે શાસ્ત્રોએ સમજને વધુ અપલિફ્ટ કરવા માટે કીધું વિવેક લાવ. અને વિવેકની જરૂરત છે, વિવેકની જરૂરત. એટલે આપણી પાસે સમજ હોય છે. માણસ ચોકઠું આવે ને, ચોકઠું ખબર છે ને તમને, આમ ચોકઠું આવે, દાંત ખરાબ થઈ ગયા પછી ચોકઠું મુકાય. એ ચોકઠું વાપર્યા પછી તરત જ મૂકી દેવાય ગૌતમભાઈ કે સાફ કરીને મુકાય? હા, સાફ કરવું પડે. આપણી સમજ ચોકઠું સાફ કરવાની, પણ આપણો વિવેક નથી કે દાંત સાફ રાખીએ. જો તે દાંત સાફ રાખ્યા હોત તો ચોકઠું જ ના આવત. પણ દાંત ખરાબ થયા અને દાંત પડી ગયા પછી આપણી સમજ આવે છે. અને બે ટાઈમ હવાર અને હાંજ બરાબર ઘસીએ, ચોકઠાને સાફ કરીએ, લૂછી નાખીએ અને વ્યવસ્થિત ડબ્બીની અંદર. સાચું બોલો, આમ ચોકઠું વધારે હાચવો કે દાંત વધારે હાચવો? હા, આવું છે ને, અક્કલ પાછળથી જ આવે છે. હા, જયારે 1000 ને 500 ની નોટ ગઈ ત્યારે એમ થાય કે ખર્ચી નાખ્યા હોત તો સારું, પણ હવે શું, ઝીરો થઈ ગયું. એટલે અક્કલ આવે છે પણ લાત ખાધા પછી આવે છે. હું એવું માનું છું કે સાંભળનારાઓ બાતો કા ભૂત હે, લાતો કા નહીં. પણ ગૌતમભાઈ એમ કીધું કે ના સાહેબ, અમે વાતો સાંભળીએ ખરા પણ લાત ખાધા પછી જ સમજીએ. જ્યાં સુધી લાત ન ખાઈએ ત્યાં સુધી સમજતા નથી. એટલે સમજ ચોકઠું સાફ કરવાની છે અને વિવેક દાંતને સલામત રાખવાની વાત છે. દીર્ઘ દ્રષ્ટિ, લાંબી નજર. અને લાંબી નજરની અંદર શાસ્ત્રો કહે છે લાંબી નજરમાં આલોક નથી આવતો, લાંબી નજરમાં હું નથી આવતો, લાંબી નજરમાં મારો સ્વાર્થ નથી આવતો. તો લાંબી નજરમાં શું આવે છે? પરલોક આવે છે. લાંબી નજરમાં હું નથી આવતો તો શું આવે છે? સમગ્ર વિશ્વ આવે છે. લાંબી નજરમાં સ્વાર્થ નથી આવતો તો શું આવે છે? સિદ્ધાંત આવે છે. એટલે નજર જ્યારે સમજની હોય ત્યારે હું આવે, સ્વાર્થ આવે. અને સ્વાર્થ અને હું એ જ ચાલતું હોય. જ્યારે દીર્ઘ દ્રષ્ટિ થાય ત્યારે ના આલોક નહીં, પરલોક. પરલોકનો વિચાર કરો. હા, પરમલોકનો વિચાર કરો. આપી દો ભાઈ. આમ ડોનેશન આપો, એની પાછળ તમારું ગણિત કયું? છોડવા માટે આપો છો, મેળવવા માટે આપો છો? તમે જે 5000, 11000, 55000 જે કઈ લખાવો છો એની પાછળ છોડવા માટે કે મેળવવા માટે? હા, એટલે સદવેની પાછળ તમારું મકસદ શું? છોડવાનું કે મેળવવાનું? હા, એટલે બોલો ને કે મહારાજ સાહેબ, આ દાન પણ અમારું ઇન્વેસ્ટમેન્ટ જ છે, ડોનેશન નથી. હા, દાન પણ વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. હા, મારા છોકરાઓને કામ લાગે એ ઇન્વેસ્ટમેન્ટ, મારા ઘરવાળાઓને કામ લાગે એ ઇન્વેસ્ટમેન્ટ, એમ મને કામ લાગે એ ઇન્વેસ્ટમેન્ટ. એટલે ડોનેશન મને કામ લાગે છે. અને અહીંયા આગળ તમે જે મૂકો છો ઇન્સ્યોરન્સની અંદર, મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર, જે કંઈ તમે ગોઠવો છો એ બધું તમારા દીકરાઓને,
તમારા પરિવારને કામ લાગે છે. એટલે દાન ઇઝ નોટ એ ડોનેશન, દાન ઇઝ ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. અધર ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, એક જુદી રીતે અમે ઇન્વેસ્ટ કરીએ છીએ. વધુ સારી સમજ મળી છે, અને વધુ સારી સમજ મળી છે માટે આપણે આવતા ભાવના ઇન્વેસ્ટમેન્ટ માટે. અને એમાં તમે સાંભળ્યું હોય, માત્ર ચોખાની ખીર હોરાવી અને 99 પેટીઓ આવી ગઈ. હા, આવું તમે ક્યાંક સાંભળ્યું હોય. નાનકડું કંઈક કર્યું અને એની સામે બેસુમાર પ્રાપ્ત થઈ ગયું, બેસુમાર. એટલે ડોનેશન પણ એક પરમાત્માની બેંક છે, જેમાં તમે એકાઉન્ટ ઓપન કરો છો, અને એકાઉન્ટ ઓપન કરી અને પ્રભુની બેંકની અંદર તમે સંપત્તિ મૂકો છો, કે જે સંપત્તિ ક્યારેય, એટલે એક વાર લખી રાખજો, રાખેલું જાય છે, આપેલું જતું જ નથી. ખાધેલું ખરાબ થાય છે, રાખેલું બગડી જાય છે, આપેલું કાયમને માટે આપણું રહી જાય છે. આ કાયમને માટે, ફોર એવર, કાયમને માટે તમારું બની જાય છે. હાલ, રાખેલું તમારું નથી. આ કાન ખોલીને સાંભળી લેજો. તમને ભલે એમ થતું હોય કે મારા સાહેબ આપણી પાસે છે, માત્ર આંકડાઓ જોવાના છે, એનાથી વિશેષ કશું જ નથી કરવાનું. હા, એનાથી વિશેષ કશું જ નથી કરવાનું. એના બદલે આપી દીધું, કામ થઈ ગયું. આ જ વિવેક દ્રષ્ટિ છે. અને મહિણાની પાસે આ દીર્ઘ દ્રષ્ટિ હોવાના કારણે મહિણાને પૂછે છે કે બેટા તું બોલ, પુણ્યથી શું પ્રાપ્ત થાય? અને ત્યારે મહિણા કહે છે કે ન્યાય સંપન્ન બુદ્ધિ, જેમાં પ્રામાણિક બુદ્ધિની અંદર પ્રામાણિકતા આવતી જાય, એ મને પુણ્યથી પ્રાપ્ત થાય છે. પુણ્ય હોય ત્યારે બુદ્ધિની અંદર પ્રામાણિકતા જાગૃત થાય. પાપનો ઉદય હોય ત્યારે અનીતિ કરવાનું મન થાય, અને પુણ્યનો ઉદય હોય ત્યારે પ્રામાણિકતાથી જ જીવવાનું મન થાય. નીતિ જ, માત્ર નીતિ. મંત્રીશ્વર વિમલ મંદિર માટે, દેરાસર માટે જમીન લે છે, અને એવું નક્કી થયું સોનામોર પાથરો, જેટલી જગ્યા તમે પાથરશો એટલી જગ્યા તમારી. અને મંત્રીશ્વર વિમલે સોનામોરો પાથરી દીધી. રાતના ટાઈમે વિમલને ઊંઘ નથી આવતી. એ વિચારે છે કે મેં પ્રામાણિકતાથી આ મંદિરની જમીન લીધી નથી. હા, નથી લીધી. અને માટે મંત્રીશ્વર વિમલ જમીન લેવા માટે સ્પેશિયલ પોતાની ટંકશાળની અંદર સ્ક્વેર સોનામોર તૈયાર કરાવે છે, અને જમીન ઉપર પાથરે છે. ગોળ કરે ને તો વચ્ચે જગ્યા ખાલી રહી જાય. હા, વચ્ચે જગ્યાઓ ખાલી રહી જાય. અને રહી ગયેલી એ ખાલી જગ્યા તમને ફ્રીમાં પ્રાપ્ત થઈ જાય. નહીં, ન ચાલે. અહીં બોર્ડ ઉપર લખ્યું છે દરરોજ પરમાત્માને માટે પુષ્પો આવે છે, અને આવતા પુષ્પનો લાભ લેવા માટે 1000 રૂપિયાનો નકરો રાખવામાં આવેલો છે. જે પુણ્યવાન 1000 રૂપિયા આપી અને પુષ્પનો લાભ લેતો હશે, પણ જે પુષ્પ ચઢાવતા હશે એ જો આ પ્રામાણિકતાથી આ પુષ્પ નહીં ચઢાવે. બોલો છો ને ફૂલ પૂજા દવામાં શું બોલો છો? 5 કોડીના ફૂલડે હા પામ્યા દેશ 1000 નહીં 18. હા, 5 કોડીના ફૂલડે પામ્યા દેશ 18. રાજા નો વર્ત્યો. એટલે આ 5 કોડીના ફૂલડે પણ એ પ્રામાણિકતાનું પોતાનું હતું, ભંડારનું નહીં. ભંડાર ઉપર કોથળી પડી છે અને ફૂલ ઉઠાવો. પુણ્યવાન લાભ લે છે તો આપણે લાભ લઈ લો અને આપણે ફૂલ ચડાવી લો. ભાઈ, આ પ્રામાણિકતા નથી. ફ્રીમાં મળ્યું છે માટે આપણે લાભ લઈ લઈએ. પ્રામાણિકતા એ જ છે કે તમારી પોતાની સંપત્તિનો સદવ્યય કરી અને તમે લેતા હો, મુકતા જતા હો. બેંગ્લોરની અંદર એક ફેમિલી છે, સુરાણા ફેમિલી, માઇક્રો લેબના માલિક છે.
અને એણે બેંગ્લોર ચિકપેટ મંદિરની ધજાનો લાભ લીધો. એ લીધેલા લાભ પછી 22 કરોડમાં ધજાનો લાભ લીધો એણે. યાવતચંદ્ર દિવાકર ધજા 22 કરોડની અંદર એને મળી. અને 22 કરોડની અંદર ધજા તો મળી ગઈ. એણે નક્કી કર્યું છે કે જ્યાં સુધી પૈસા ન અપાય ત્યાં સુધી તે લાભ લેવાનો નહીં. અને 22 કરોડનો ચેક 6 જ કલાકની અંદર અપાઈ ગયો. અને બીજે દિવસે ધજા માટે એ ઊભા થયા અને ધજા ચડાવવા માટે તૈયાર થયા. આ પ્રામાણિકતા છે. આ પ્રામાણિકતા. ભાઈ, આમ ધર્મ તમારી ક્રેડિટથી ચાલે છે કે સંઘની ઉદારતાથી ચાલે છે? તમારી ક્રેડિટ સારી માટે ચડાવવા બોલાવે છે કે સંઘ ઉદાર છે માટે ચડાવવાનું ચાલુ રાખે છે? શું ભૂમિકા માટે જ મૈણા કહે છે ન્યાય સંપન્ન મતિ પુણ્યથી પ્રાપ્ત થાય છે, શીલથી નિર્મળ દેહ પુણ્યથી પ્રાપ્ત થાય છે. કે જેની અંદર સંપૂર્ણ શીલનું મનસા વાચા કર્મણા એવું એક પવિત્ર મન પુણ્યથી પ્રાપ્ત થાય છે. અને છેલ્લે કહે છે સદગુરુનો સત્સંગ પુણ્યથી પ્રાપ્ત થાય છે. અને એ પુણ્યથી પ્રાપ્ત થવાની વાત કરે છે ત્યારે પ્રજાપાલ રાજા, હવે આખી કથાનું ટ્વિસ્ટ આવે છે. અહીં સુધી તો બધું બરાબર જ ચાલે છે. મૈણાએ પોતાની સોચ પ્રમાણે વાત કરી લીધી, સુર સુંદરીએ પોતાની સોચ પ્રમાણે વાત કરી લીધી. હવે પ્રજાપાલ રાજા એક અહંકારની અંદર આવતા જાય છે. અને અહંકાર, એક વાત સમજી રાખજો, વ્યક્તિગત જીવનની અંદર કામ કે ક્રોધ દુખી કરી નાખે, મારી નાખે, પણ સામાજિક જીવનમાં અહંકાર બરબાદ કરી નાખે. એટલે બીજાઓને નુકસાન તમારો અહંકાર કરે છે, ક્રોધ અને કામ તમને પોતાને નુકસાન કરે છે. જો તમારા ગુસ્સાનો સામેની વ્યક્તિને કોઈ અસર જ ન થાય અને થઈ જાય છે, રાડો પડવાની ટેવ વાળા બાપાઓની રાડ સંભળાતી નથી. એમ આઈ રાઈટ? હા. ઊંચા અવાજે બોલનારાઓના શબ્દો સંભળાતા નથી, કારણ કે અવાજ જ ઊંચો હોય છે, શબ્દો જોવાના જ હોતા નથી. એટલે ઊંચા અવાજે સાચી વાત કરનારાઓ ક્યારેય સફળ થતા નથી. જો સાચી વાત કરવી હોય તો અવાજ નીચો રાખો. આ ગોલ્ડન સેન્ટેન્સીસ છે, યાદ રાખજો, કામ લાગશે. હા, તમે એમ માનો કે ઊંચા અવાજે સાચું બોલું એટલે મારી વાત સંભળાય, ના, અવાજ જ સંભળાય, વાત ન સંભળાય, કારણ કે અવાજ જ ઊંચો છે, હાઈ પીચની અંદર ચાલે છે. આ કૃતિક બહુ જોરમાં ગાતો હોય તો ઘોંઘાટ જ સંભળાય ને કે અવાજ સંભળાય? તું મને ભગવાન એક વરદાન આપી દે, એ ના સંભળાય, માત્ર અવાજ જ સંભળાય. કેમ? બહુ મોટેથી ગાય છે, બહુ મોટેથી ગાય છે. એટલે અવાજ મોટો હોય ત્યારે વાત સંભળાતી નથી. વાત સંભળાવવી હોય તો અવાજ ધીમો રાખો. આ બ્રહ્મ વાક્ય છે, બ્રહ્મ વાક્ય છે. જેટલું શાંતિથી તમે બોલશો એટલું જલ્દી સંભળાશે, જેટલું અશાંતિથી બોલશો એટલું ઓછું સંભળાશે. એટલે આવેશથી બોલાયેલું સંભળાતું નથી. અને પ્રજાપાલ રાજા આવા એક અહંકારની અંદર ઉચકાય છે. અને અહંકારની અંદર આવેલો પ્રજાપાલ રાજા જે વાત કરતા જાય છે કે હું ઈણ અવસરે ભૂપતિ ભણેરે આણી મન અભિમાન, મનમાં અભિમાન ઉભું થાય છે. હું તૂટ્યો તુમ પર દેવ વાંછિત દાન. હું જ્યારે પ્રસન્ન થાઉં ત્યારે જે તમારી ઈચ્છા હોય તે તમને પ્રાપ્ત થાય છે. મને અહીં ભીખુદાન ગઢવીનું એક ગીત યાદ આવે છે, જુનાગઢનો, તારે રહેવું ભાડાના મકાનમાં. લઈ લે ભાઈ બે પંક્તિ અને આપણે વાત પૂરી કરીએ. જીવ શાંતિ ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં, એ તારે રહેવું ભાડાના મકાનમાં.
જીવ શાને ફરે છે ગુમાનમાં ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં હે તારે રહેવું રે ભાડાના મકાનમાં સ્વાર્થ કાજે તું કાયમ ફરતો પરમાનથના કામ નથી કરતો સ્વાર્થ કાજે તું કાયમ ફરતો પરમાનથના કામ ન કરતો તને અસલથી ગણીના ધ્યાનમાં તારે રહેવું રે ભાડાના મકાનમાં તારે રહેવું રે ભાડાના મકાનમાં ફ્લેટ ઓનરશિપ નો છે ને શરીર ભાડુઆત છે, શરીર ભાડાનું છે અને ફ્લેટ ઓનરશિપ નો છે. તમને તમારા ઘરમાંથી કોઈ કાઢી શકે તેમ નથી, પણ તમારા શરીરમાં તમે રહી શકો તેમ નથી. આ વાસ્તવિકતાનો સ્વીકાર કરો. હા, જ્યારે આમ કાચની સામે ઉભા રહો છો ત્યારે એક વાત સમજી રાખજો, જેને તમે શણગારો છો એને જ તમારે સડાવવાનું છે. પાપ કર્મ તમારું અને શરીરને સડવાનું શરીરને. અશાંતા તમારી અને બીમાર શરીર પડે છે. નવું મળેલું શરીર જૂનું થઈ જાય છે, કારણ કે જૂનો આત્મા આ શરીરનો સ્વીકાર કરે છે. માટે જ આ પંક્તિઓની અંદર કહે છે, શાને કરે છે ગુમાન, તારે રહેવું ભાડાના મકાન. હા, ભાડાના મકાનની અંદર કપડા ખરાબ થાય તો નવું આવે છે, ચામડી ખરાબ થાય તો શું કરો? ભાડાના મકાનની અંદર જે તમારા હાથમાં નથી એને માટે તમારા કેટલા પ્રયત્નો ચાલે છે, અને માટે જ કે છે ભાડાનું મકાન છે. આ મળેલું શરીર આપણું નથી. જ્યાં સુધી આપણું છે ત્યાં સુધી જીવતા જાઓ. એટલે જ અહંકાર છોડો, વાસ્તવિકતામાં આવો. કુછ નહીં હૈ. હા, કુછ નહીં હૈ. હું જરા પાઠ ઉપર આવું છું ને ત્યારે હું આ મગજમાં લાવીને આવું છું. મને બોલતા આવડતું જ નથી, પણ તમને બહુ સારું સાંભળતા આવે છે, માટે મારી વાત તમને સારી લાગે છે. સમજ્યા મારી વાત? એટલે મને તો બોલતા આવડતું જ નથી, પણ તમને સાંભળતા બહુ સરસ આવડે છે, અને માટે તમે સરસ રીતે સાંભળો છો. સ્વાદ ભોજનમાં નથી, સ્વાદ જીભમાં છે. હા, જીભની અંદર છે. એટલે જ કોકને કારેલા ભાવે છે અને કોકને નથી ભાવતા. કેમ? કારણ કે જીભમાં સ્વાદ છે. કારેલા કડવા છે એ કોણે નક્કી કર્યું? કારેલાએ નક્કી કર્યું? જીભે નક્કી કર્યું. અને કારેલા સારા છે કે કારેલા ખરાબ છે એ કોણે નક્કી કર્યું? જીભે નક્કી કર્યું. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, કોઈ ચીજ તમે નક્કી કરી શકતા નથી. માટે જ અમે આ નક્કી કરીને આવીએ છીએ કે અમે તો કુછ નહીં હૈ, પણ શ્રોતાઓની એવી પાત્રતા છે કે જે લોકો આટલી બધી શાંતિથી સાંભળી રહ્યા છે. એટલે વક્તા સારું બોલે છે એ નહીં, શ્રોતા બહુ સારું સાંભળે છે. હા, બહુ સારું સાંભળે છે, અને માટે વક્તા ચાલી જાય છે, આગળ વધી જાય છે. વક્તા પોતાની સ્કિલથી નહીં, શ્રોતા પોતાની શ્રદ્ધાથી વક્તાને ઉભા કરે છે, અને એ જ ભૂમિકા છે. એટલે સંઘ મહાન છે, કાર્યકરો મહાન છે એવું નથી. અને પ્રત્યેક કાર્યકરે આ જ વાત સમજીને ચાલવાનું છે. માટે જ આ વાત છે. અને એટલે જ કહું છું, અહંકાર નીચે લાવતા જાઓ. કામ અને ક્રોધ વ્યક્તિગત દૂષણ છે, અહંકાર સામાજિક દૂષણ છે. સોશિયલ લાઈફની અંદર, ફેમિલી લાઈફની અંદર અહંકાર ડિસ્ટર્બ કરતો જાય છે. ઇતિહાસની અંદર 3 એવા કેરેક્ટરો છે કે જેના અહંકારના કારણે આખો ઇતિહાસ એ લોકોનો ડિસ્ટર્બ થયો. એ કયા 3 કેરેક્ટરો છે? કાલે વળી પાછા આપણે મળીએ છીએ, વાતને આગળ ચલાવીએ છીએ. અત્યારે હું અહીંયા જ અટકું છું.
વિતરાવતરમ इच्छागुणम चलो वंदन